ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 20. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ પ્રવૃતે શસ્ત્ર સમાપ્તતે ધનુરુદ્ધય પાંડવઃ હૃષિકેશમ તદા વાક્યમિદ મહિપતે. અનુવાદ. તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુ પુત્ર અર્જુને પોતાના ધનુષ ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો. હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યા. ભાવાર્થ. યુદ્ધનો આરંભ થવાની તૈયારી જ હતી. ઉપરોક્ત કથનથી એવું જણાય છે કે પાંડવોના સૈન્યની અનપેક્ષિત વ્યૂહરચના જોઈ ધૃતરાષ્ટ્રના પુત્રો જરા નિરુત્સાહી થયા હતા, કારણ કે યુદ્ધ ભૂમિ પર પાંડવોનું માર્ગદર્શન ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ આદેશાનુસાર થઈ રહ્યું હતું. અર્જુનના ધ્વજ ઉપર હનુમાનજીનું પ્રતીક પણ વિજયનું એક ચિહ્ન છે, કારણ કે હનુમાનજીએ રામ તથા રાવણના યુદ્ધમાં ભગવાન રામની મદદ કરી હતી અને ભગવાન શ્રી રામનો વિજય થયો હતો. અત્યારે અર્જુનની મદદ અર્થે તેના પર રામ તથા હનુમાનજી બંને ઉપસ્થિત હતા. ભગવાન કૃષ્ણ એ જ રામ પોતે છે અને જ્યાં જ્યાં ભગવાન રામ હોય છે ત્યાં ત્યાં તેમના નિત્ય સેવક હનુમાનજી તથા નિત્ય સંગીની સ્વામી લક્ષ્મી સ્વરૂપા સીતાજી પણ ઉપસ્થિત હોય છે. તેથી અર્જુનને કોઈ પણ શત્રુનો ભય રાખવાનું કારણ નહોતું. અને બધાથી વિશેષ વાત તો એ હતી કે ઇન્દ્રિયોના સ્વામી ભગવાન કૃષ્ણ માર્ગદર્શન આપવા પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત હતા. એ રીતે અર્જુનને યુદ્ધ કરવાની બાબતમાં ઉત્તમ માર્ગદર્શન મળી શકે તેમ હતું. આવા શુભ સંજોગોમાં તેની વ્યવસ્થા ભગવાને પોતાના સનાતન ભક્ત માટે કરી હતી. તેમાં નિશ્ચિત વિજયના લક્ષણો સ્પષ્ટપણે જણાતા હતા. જય શ્રી કૃષ્ણ.